નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફાયર ડિપાર્ટમેન્ટ અત્યારથી જ સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે। શહેરમાં ચોમાસા દરમિયાન પૂર જેવી આપત્તિજનક સ્થિતિ સર્જાય અથવા તો સ્થાનિક તળાવોમાં કોઈ વ્યક્તિ ડૂબવાની ઘટનાઓ સામે આવે ત્યારે ઓછામાં ઓછા સમયમાં ક્વિક રિસ્પોન્સ આપી શકાય તે માટે વડોદરાના ઐતિહાસિક સુરસાગર તળાવ ખાતે ખાસ બોટ ટેસ્ટિંગ અને મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। મકરપુરા જીઆઈડીસી ફાયર સ્ટેશન દ્વારા આયોજિત આ મોક ડ્રીલમાં ફાયર વિભાગની અલગ અલગ ટીમોને સાથે રાખીને પાણીમાં રેસ્ક્યુ કરવાની કામગીરીને ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી। આ વિશેષ ડ્રીલ પાછળનો મુખ્ય ઉદ્દેશ આપત્તિના સમયે જવાનોની સજ્જતા તપાસવાનો અને સાધનોની કાર્યક્ષમતા ચકાસવાનો હતો। જી આજરોજ આપણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફાયર ડિપાર્ટમેન્ટમાંથી મકરપુરા જીઆઈડીસી ફાયર સ્ટેશનમાંથી જે આપણે આજે બોટ ટેસ્ટિંગનું એક ભાગરૂપે અહીંયા કાર્યરત હાથ ધરેલ છે। કઈ પ્રકારની બોટ? આપણી પાસે હાલ બે પ્રકારની બોટ આજે ઉપયોગમાં લેવામાં આવી છે ટેસ્ટિંગ માટે। એમાં રબરની બોટ છે અને એક ફાઇબરની બોટ છે। હા જી આજરોજ અમે જે અમારા ત્રણ શિફ્ટ છે જે 24 કલાક આપણે કાર્યરત છે એમાં દરેક ફાયરમેન સરસૈનિક અને સબ ઓફિસર જેઓને આપણે સાથે રાખીને જે બંને પ્રકારની બોટ છે એમાં કઈ રીતે કામગીરી કરવાની હોય છે, કઈ રીતે રેસ્ક્યુ કરવાનું હોય છે, એની સ્પીડથી લઈને એને ચાલુ વેણમાં કે જે તળાવ જેવો વિસ્તાર હોય છે તો એવામાં કઈ રીતે આપણે રેસ્ક્યુ કરવાનું હોય છે તો એની અમે દરેક આજે કામગીરી કરી છે। હા જી હા જી એ ફ્લડ આવે છે તો એમાં કઈ રીતે જે પરિસ્થિતિ હોય છે એમાં કઈ રીતે રેસ્ક્યુ કરવાનું હોય છે, માણસો છે કે પછી જે કોઈ દવાખાના હોય છે વધારે પાણી આવે છે તો એમાં બી આપણે કઈ રીતે કામગીરી કરી શકાય તો એની અમે એક તાલીમ આજે કરી છે આયોજન। આજ વખત આપણે તાલીમનું આયોજન કરતા હોઈએ છીએ અને જે બોટ હોય છે પ્લસ જે ઓબીએમ હોય છે એનું આપણે ફાયર સ્ટેશન પર પણ વખત એનું ચાલુ કરતા હોઈએ છીએ અને ટેસ્ટિંગ પણ કરતા હોઈએ છીએ। આ વસ્તુ જે તાલીમ છે જે એનું ઇન્સ્પેક્શન કરવાનું હોય છે જે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં દરેક ફાયર સ્ટેશનમાં આપણે એનું ટેસ્ટિંગ જે અઠવાડિયામાં કરતા હોઈએ છીએ અને બોટનું પણ આપણે વખત સુરસાગર છે કે નજીકના જે બી ફાયર સ્ટેશનના જે તળાવો હોય છે ત્યાં લઈ જઈને એનું આપણે ટેસ્ટિંગ કર્મચારીઓ સાથે રાખીને કરતા હોઈએ છીએ। જીઆઈડીસી ફાયર સ્ટેશન સબ ઓફિસર દીપક રાઠવા।